જો મિત્રો આપણે પાસે એક ઇમરજન્સીમાં કેસ ભરવા આવ્યા છે ગૌ માતાનો. એક રિક્ષાવાળો ભાઈ ડ્રિંક કરીને આ ગૌ માતાની એક્સિડન્ટ કરી નાખ્યું છે અને વાહ બહુ ઈજા થઈ ગઈ છે. એક પગ ભાંગી ગયો છે. જો આ બધા આપણા ગૌ છે. જો મિત્ર આપણે ગૌ માતાને રેસ્ક્યુ કરી લીધા છે અને રિક્ષાવાળાનો ભાઈ વહીવટ થઈ ગયો છે. હવે આપણે આ ગૌ માતાને જઈએ છીએ મૂકવા ગૌશાળાએ. તો મિત્રો 2:16 થઈ છે. આપણે બધા જઈએ ગૌશાળા ગૌ માતાને ઉતારવા. ધોલભાઈ, મિતુલભાઈ, જયદીપભાઈ, ફેનિલભાઈ, જીગાભાઈ, ભાવેશભાઈ બધા જઈ જો ભાઈ ગૌ માતાને ઉતારવા ગૌશાળા. જો મિત્રો આપણે દુખ્યા દરબાર પૂગી ગયા છે ગાયને ઉતારવા. ગૌ માતાની અહીંયા ઉતારીશું આપણે. જો મિત્રો આ બધું અત્યારે ગૌશાળાનું કામ હાલે છે અને આગળ એક વોર્ડ બની ગયો છે અને અહીંયા બધે ગૌશાળાનું વોર્ડનું કામ હાલે છે. આપણી એમ્બ્યુલન્સ છે 1008 અને આ ગૌશાળા. તો આપણે ગૌ માતાને અહીંયા ઉતારશું. આપણા ફેનિલભાઈ ઉર્ફ ફેનિલભાઈ દરવાજો ખોલે છે. જો મિત્રો આપણી ગૌશાળા છે. આપણા બળદ આપણો જીનકો એવો જો મિત્રો આપણે ગૌ માતાને ઉતારવી છે. આપણા જે જીગાભાઈ હમણાં જેની સગાઈ હતી. આપણા ભાણાભાઈ, મિતુલભાઈ, ધવલભાઈ, ડોક્ટર ભાવેશભાઈ, ફેનિલભાઈ. રાતના 2:30 થઈ છે અત્યારે. જો તમે જોઈ રહ્યા છો બધા ગૌ સેવક મસ્ત સેવા કરે છે. મિત્રો આપણે ગૌ માતાને ઉતારી દીધા છે. અહીંયા એની સારવાર થાય. ગૌશાળા આપણી ગૌશાળા છે. બધી મિત્ર બીમાર ગૌ માતા છે. અંદર હાજી થઈ ગયેલી અંદર. આ બાજુ બધી બીમાર ગૌ માતા. આ ગૌ માતાના અહીંથી પગ ભાંગી ગયેલો છે. આ ગૌ માતા ઊભા નથી થઈ શકતા. આ ગૌ માતાને ખરીનો પ્રોબ્લેમ છે. આ એક બળદને શિંગડાનું ઓલું હતું કમોડિયાનું અત્યારે ઓપરેશન થઈને રેડી થઈ ગયું છે. આ ગૌ માતાને પણ ખરીનો પ્રોબ્લેમ છે. બધી મિત્ર કોટ ખાપણવાળી ગૌ માતા છે. આપણું નાનો જો મિત્ર કેવું મસ્ત છે. જો આ એની માં છે બચ્ચું. જો કેવો પ્રેમ કરે છે મિત્ર. જો વાલ કરે. જો મિત્ર અમારા બધા ગૌ સેવક છે. જો નાતા ઘેરે જાય છે. રાતના 3 વાગે. જો 2:58 થઈ છે મિત્ર. આ બધા અમારા ગૌ સેવક છે આગળ 3 ગાડીમાં. અમારે અડધી રાતે ગમે તે જરૂર પડે હોય બધા અમારા ગૌ સેવકો ઊભા જ હોય. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને ફોલો કરજો અને વધુમાં વધુ શેર કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. જો ઘરે જાય છે 3 વાગે. હજી તો સુતા 4 વાગી જાય કારણ કે ટેમ્પો ને હું મૂકવા જવું એટલે. તો આપણો મિત્ર આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. બીજો આજનો વ્લોગ. જય ગૌ માતા, જય ગોપાલ.